લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। 6 એપ્રિલથી શરૂ થયેલી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા આજે પૂર્ણ થતાં હવે ચૂંટણી પ્રક્રિયા આગળના તબક્કામાં પ્રવેશી છે। તારીખ 11મી એપ્રિલે 2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ સમયમર્યાદા પૂર્ણ થઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા તાલુકા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 14 બેઠકો માટે કુલ 47 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજકીય હરીફાઈ રસપ્રદ બનવાની શક્યતા છે। હવે આગામી તબક્કા તરીકે 13મી એપ્રિલે સોમવારના સવારે 11થી બપોરના 3 વાગ્યા દરમિયાન તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારોને તારીખ 15મી એપ્રિલ સુધી પોતાના ફોર્મ પરત ખેંચવાની તક આપવામાં આવશે। ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર પ્રક્રિયા નિયમો મુજબ પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી તથા ચૂંટણી અધિકારી વીએસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। આજરોજ તારીખ 11 એપ્રિલ 2026 બપોરે 3 વાગે વડોદરા તાલુકા પંચાયતની અત્રેની 16 સીટો અને જિલ્લા પંચાયતની 7 સીટોના નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। જિલ્લા પંચાયતની 7 સીટોમાં કુલ 30 ફોર્મ આવેલ છે અને તાલુકા પંચાયતની 16 સીટોમાં કુલ 55 ફોર્મ આવેલા છે। આજે નામાંકન પૂરું થયું છે। આપણે સોમવારે તારીખ 13 એપ્રિલ 2026ના રોજ સવારે 11 કલાકે આ તમામ ફોર્મની તબક્કાવાર સીટ વાઇઝ સ્ક્રુટિની કરીશું, ચકાસણી કરીશું અને 14 એપ્રિલના રોજ જાહેર રજા છે। 15મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આપ સૌનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરવા માંગુ છું મીડિયાના સહકાર બદલ। થેન્ક યુ।